આજે વાત કરું આપણે ઊંડાચ. ઊંડાચ નામ કેવી રીતના પડ્યું? તો ઘણા વર્ષો પહેલા છે ને ત્યાં છોકરા લોકો ગામમાં રમ્યા કરતા હતા, રમત રમતા હતા. તો એ સંતા કુકડી રમતા હતા. પેલા થપ્પો મારે ને સંતા કુકડી તે રમતા હતા. તો પછી એ લોકો રમતા હતા તો એક જણ છોકરા પર ડાય આવી. ડાય આવી તો બધા બીજા જે છોકરા હતા તે બધા અલગ અલગ જગ્યાએ છુપાઈ ગયા. કોઈ ઘરમાં છુપાઈ ગયું, કોઈ દરવાજા પાછળ હંતાઈ ગયું, કોઈ વાડામાં ભરાઈ ગયું, કોઈ ઝાડ પર ચડી ગયું, એમ કરીને બધા છુપાઈ ગયા. તો બધા છે ને એ છોકરાને બધા ધીરે ધીરે મળવા લાગ્યા ને બે જણ મહિલાની ને એ લોકો ઝાડ પર ચડેલા હતા. તો કોઈને ખબર જ નહીં. તો પછી ઝાડની ડાળખી છે ને તૂટવા જેવી થઈ ગઈ ને જેવી ઝાડની ડાળખી તૂટી પેલા લોકો ડાયરેક્ટ પાણીમાં ડાયરેક્ટ નીચે જતા રહ્યા લોકો ઊંડા. તો પેલા લોકોને ખબર પડી કે આ લોકો પાણીમાં કૂદી ગયા એમ કરીને, મતલબ પડી ગયા એમ કરીને ડાળખી તૂટી. તો ભાઈ પેલા બહુ જોરમાં દોડ્યા એટલે તારી ભાઈ દોડું ને બધું લાખા લાગી ગયા, પણ ત્યાં દોડું બી નહીં મળ્યું. દોડું મળ્યું તો નલ્લું જ મળ્યું. તો પાણી તો બહુ ઊંડું હતું. તો દોડું બી અડધો પહોંચ્યું નહીં. પછી એક જણે તરતા આવડતું હતું તો ડાયરેક્ટ કૂદ્યો ને તો એકદમ એટલું ખતરનાક, એટલો ઊંડો ગયો ને તો એક છોકરાને તો કાઢી લાવ્યો. પછી બીજો ક્યાં ગયો? પેલો બી થાજ. તો પેલો પાહો નીચે ગયો ને પેલા તો આ પગ ફસાઈ ગયેલો તો કાડોકમાં. તો પેલા એમ ખેંચીને લાવ્યો, કપડા વપડા તો ફાટી ગયા, એક ચંડોમાં ઉપર ખેંચીને લાવ્યો. તો પેલા બચાવી લો બંને. તો બધા લોકો એને બહુ સાબત છે ભાઈ આટલો ઊંડો જતો રહ્યો તો બી આ લોકોને બચાવી દીધું. આ બે જણને ભાઈ આને તો માનવા પડે એમ કરીને એના મમ્મી પપ્પાને બધા એને તારીફ કરી. આ ઊંડા ગજરે તો બી આ લોકોને બચાવી લીધું એમ કરીને. એટલે ઊંડા જ ના પડે. બીજું હું ભરણ કમેન્ટ કરી દો ને ફોલો કરી દો.